નમસ્કાર, જય નીલકંઠ મહાદેવ. આજરોજ ગુજરાતી પંડિતના માધ્યમ દ્વારા આપણે હવન કરતા હોઈએ છીએ, પૂજા કરતા હોઈએ છીએ, અનુષ્ઠાન કરતા હોઈએ છીએ. તો તમે ક્યારે વિચાર્યું છે કે હવન, પૂજા અને અનુષ્ઠાન પાછળના ફાયદાઓ અને તે કરવાથી શું થાય છે એ આપણે આજે જાણીશું. તો કે હવન, પૂજા અને અનુષ્ઠાન એ માત્ર કોઈ ધાર્મિક વિધિ નથી, પરંતુ એક માનસિક શાંતિ, શારીરિક શુદ્ધિ અને આધ્યાત્મિક ઉત્પત્તિ માટેનો માર્ગ માનવામાં આવે છે. સૌપ્રથમ જોઈએ આપણે હવન. હવન એ અગ્નિ દ્વારા દેવતાઓને આપવામાં આવતી આહુતિની એક પ્રક્રિયા છે. હવનમાં વપરાતા સમિધ એટલે કે લાકડા, ઘી અને જડીબુટ્ટીઓના મિશ્રણથી નીકળેલો ધુમાડો એ હવામાં રહેલા હાનિકારક બેક્ટેરિયાઓનો નાશ કરે છે. હવનમાં થતા મંત્ર ઉચ્ચાર અને અગ્નિની ઉર્જા આ મનની શાંતિ કરે છે અને એકાગ્રતામાં વધારો કરે છે. હવન કરવાથી ઘરની આસપાસના વાતાવરણમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચય થાય છે. બીજું છે પૂજા. પૂજા એ ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અને તેમની સાથે જોડવાની એક રીત છે. નિયમિત પૂજા કરવાથી જીવનમાં શિસ્ત આવે છે. પૂજા દરમિયાન થતું ધ્યાન અને આરતી એ માનસિક તણાવ એટલે આપણે કહીએ તો સ્ટ્રેસમાં ઘટાડો કરવામાં મદદરૂપ થાય છે. હવે આપણે જોઈએ તો કે અનુષ્ઠાન. અનુષ્ઠાન એ કોઈ ચોક્કસ સંકલ્પ સાથે નિર્ધારિત સમય સુધી કરવામાં આવતી એક વિશેષ સાધના છે. અનુષ્ઠાન કરવાથી વ્યક્તિની ઈચ્છા શક્તિ અને સંકલ્પ શક્તિ મજબૂત બને છે. શાસ્ત્રો મુજબ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલા અનુષ્ઠાન એ મનોકામના પૂર્ણ થાય છે એવું કહેવામાં આવ્યું છે અને ગ્રહ દોષોથી નિવારણ પણ થાય છે. બસ આ ત્રણેય હવન, પૂજા અને અનુષ્ઠાન આ ત્રણેય એવું કરાવવા માટે તમે અમારી સાથે જોડાઈ શકો છો. એટલે કે ગુજરાતી પંડિત ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે. માટે કોઈ પણ તહેવાર અને ઘરમાં કોઈ પણ પ્રસંગ ઉપાત, હવન, પૂજા અને અનુષ્ઠાન કરાવવા માટે તમે ગુજરાતી પંડિતનો સંપર્ક કરી શકો છો. બસ આવી જ રીતે તમામ માહિતી મેળવવા માટે અમારી આ ચેનલ ગુજરાતી પંડિતને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને બને તેટલો શેર કરવાનું ભૂલશો નહીં. જય ભોલેનાથ, જય નીલકંઠ મહાદેવ.